આટલો જૂનો બ્રિજ એટલે છેલ્લા 7 વર્ષથી સતત જ્યારથી પાદરાની જનતાએ આ વિસ્તારનું વિધાનસભાનું પ્રતિનિધિ સોંપ્યું ત્યારથી સતત સરકારમાં આ કામ કરાવવા માટે નવું બ્રિજ બનાવવા માટે સતત રજૂઆતો કરતા હતા. સાથે અહીંના જે સ્થાનિક યુવાનો છે, સ્થાનિક સરપંચો છે, એ લોકો પણ આ બાબતે આંદોલનો કરતા હતા કે વારંવાર આંદોલનો એ લોકોએ કર્યા છે કે ભાઈ વચ્ચે તો એવું પણ કીધું અમે 2019-20ની અંદર કે ભાઈ તમે ભારદારી વાહનો માટે, આ લોડેડ વાહનો માટે આ બ્રિજ બંધ કરો, કેમ કે આટલો મોટો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જતો આ જે બ્રિજ છે, દહેજથી કંડલા તરફ જતા જે મોટા મોટા વાહનો હોય, જે ટ્રકો છે, એ બધા ખૂબ આ લોકો ઉપયોગ કરે છે. અને સાથે અંકલેશ્વર તરફથી આવતા જે મોટા ટ્રકો ઇન્ડસ્ટ્રીના છે, એ પણ અહીંયા આ રૂટનો ઉપયોગ કરતા હતા. એટલે ખૂબ ભારદારી અને ટ્રાફિકવાળો બ્રિજ આ રહ્યો છે. તેમ છતાં 7-7, 8-8 વર્ષથી એક લોકપ્રતિનિધિ સરકારમાં રજૂઆતો કરે કે આ તાતી જરૂરિયાત છે અને બનાવવો પડશે, તેમ છતાં પણ આ લોકોએ આ ગંભીરતાથી આને લીધો નહીં. અને એના કારણે આજે આ અધિકારીઓની બેદરકારી ગણો કે સરકારની બેદરકારી ગણો, એમની ગંભીરતા જે આ બાબતે ના લીધી, એક પ્રતિનિધિ તરીકે રજૂઆત કરતાં પણ ગંભીરતા નથી, એના કારણે આજે આ ખૂબ નિર્દોષ લોકોનો ભોગ બનવાનો વારો આવ્યો છે.